નમસ્કાર મત્સ્યપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મોતી છે એ નવરત્નોમાંનું એક રત્ન છે. મોતીનો ઉછેર આપણા રાજ્યમાં મોટા પાયે કરી શકાય એવી સંભાવનાઓ છે. મોતી છે એ એક પ્રાકૃતિક રત્ન છે અને તે મૃદુકાય પ્રાણીઓની મીઠા તેમજ ખારા પાણીની જે જાતિઓ છે એમાંથી મળી આવે છે. અત્યારે વધારે પડતા પ્રદૂષણ અને જે વધારે પડતો જે આ છીપલાઓનો શિકાર થાય છે તેના કારણે મોતીના પ્રાકૃતિક સ્ત્રોતો છે એ સ્ત્રોતો ઓછા થયા છે. અને હાલ ભારતમાં દર વર્ષે આપણે મોતીની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા માટે બહારથી આપણે મોતીની આયાત કરીએ છીએ. એટલે આપણા મત્સ્યપાલકો, મહિલાઓ અને જે આપણા યુવાનો છે એમના માટે આ ક્ષેત્રમાં રોજગારીની સારી તકો રહેલી છે. તો એને ધ્યાનમાં રાખીને આજે આપણે મીઠા પાણીમાં મોતીનો ઉછેર અને ઉત્પાદનની તકનીક એ વિષય પર વાત કરવાના છીએ. અને આ વિષય પર માહિતી આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આજે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર ઉપાસના ડી વ્યાસ મેડમને. ડોક્ટર ઉપાસના છે એ ફિશરીઝ સાયન્સ કોલેજ રાજપુર નવા હિંમતનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે અને તેઓ એક્વાકલ્ચર વિષયના નિષ્ણાત છે. તો આપણે ડોક્ટર ઉપાસનાને વિનંતી કરીએ કે તેઓ આપણા શ્રોતાઓને મીઠા પાણીમાં મોતીનો ઉછેર અને ઉત્પાદનની તકનીક એ વિષય પર વિશેષ માહિતી આપે. ડોક્ટર ઉપાસના. ધન્યવાદ ડોક્ટર શ્વેતા. મારો અવાજ બરાબર સંભળાય છે ને? અવાજ સંભળાય છે. યસ. ઓકે. નમસ્કાર સર્વે ખેડૂત ભાઈઓ મિત્રોને. હું ડોક્ટર ઉપાસના વ્યાસ આજના ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાના છીએ મીઠા પાણીમાં મોતીનો ઉછેર કેવી રીતના કરવો. એમાં કઈ કઈ પ્રકારની ટેકનિકો યુઝ થશે, કયા કઈ જાતિ છે એ આપણે મીઠા પાણીના મોતી ઉછેરવામાં ઉપયોગ કરી શકાય, એ ટેકનિકોમાં એનું જે ઓપરેશન થાય છે, એની સંભાળ થાય છે, પાણીની ગુણવત્તા કેવી હોવી જોઈએ, એનો આહાર કેવો હોવો જોઈએ, એનું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, કેટલા સમયગાળા માટે કરવું જોઈએ, અને મીઠા પાણીમાં જે મોતી ઉછેર છે એમાં ભારતની સામે તથા ગુજરાતની સામે ક્યાં ક્યાં પડકારો રહેલા છે, અવસરો છે, તેમજ ફ્યુચરમાં ભવિષ્યમાં એમાં કઈ કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝ છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો આપ સૌ જાણો છો કે મોતી છે એ પ્રાચીન કાળથી જ સૌંદર્ય, પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. તેથી જ તેને રત્નોની રાણી કહેવામાં આવે છે. જે બીજા હીરા જવેરાત છે, માણેક છે, એની સાથે સાથે પ્રાચીન કાળથી જ શાસન વર્ગમાં જે ધનાઢ્ય લોકો છે, રાજા મહારાજાઓમાં એ જ કાળથી મોતીનું ખૂબ જ મહત્વ રહેલું છે. તેથી જ મોતીને રત્નોની રાણી કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોતી છે એ મીઠા પાણીમાં તેમજ ખારા પાણીમાં બંનેમાં ઉછેરી શકાય છે. એટલે કુદરતમાં જોવા જઈએ તો આપણે શંખલો જે કહીએ કે એને મલસ્ક કહીએ, એમાંથી આપણને મોતી મળે છે. તો હવે મોતી એક જ માત્ર રત્ન છે કે એક જીવમાંથી એ મળે છે. બરાબર છે. તો હવે મોતી ઉત્પાદન માટે આપણે એક વૈશ્વિક અને સામાજિક દ્રષ્ટિકોણ જોઈએ તો ચીન છે એ અત્યારે ખૂબ વધુ ઉત્પાદન કરી રહ્યો છે. એ સિવાય મલેશિયા છે, ફિલિપાઈન્સ છે, થાઈલેન્ડ છે, વિયેતનામ છે, ચીન છે, જપાન છે, મ્યાનમાર છે, એવા એશિયાઈ દેશો અત્યારે અઢળક મોતીનું ઉત્પાદન કરી રહ્યા છે. તો આના લીધે મોતીનો ઉછેર હવે બિલિયન ડોલર્સનો ઉદ્યોગ બની રહ્યો છે ધીમે ધીમે. તો અત્યારે હાલની પરિસ્થિતિમાં જો મોતીનું ઉત્પાદન જોઈએ એઝ અ પૈસાની દ્રષ્ટિએ, મૂલ્યની દ્રષ્ટિએ, તો $6 મિલિયન થઈ ચૂક્યું છે, કે લગભગ એ જથ્થા મુજબ ગણતરી કરીએ તો 703 ટનનું થઈ રહ્યું છે. તો આપણે જો એ ઇકોનોમિક્સ કે વૈશ્વિક દ્રષ્ટિકોણની સાથે સાથે આપણે સામાજિક સોશિયલ દ્રષ્ટિકોણ તરીકે પણ જો જોઈએ તો મોતી છે એ આજકાલ ગ્રામ્ય વિસ્તારમાં જે ગ્રામ્ય ખેડૂત છે, સ્પેશિયલી મહિલાઓ છે, જે નાના નાના ખેડૂતો છે, કારીગરો છે, એના માટે ખૂબ ઉપયોગી તક ભવિષ્યમાં નીકળી શકે છે. હવે મોતી ઉછેરમાં એક મેઇન એનું ઇમ્પોર્ટન્સ એ છે અને લાભ બી એ છે કે એમાં ખૂબ ઓછી મૂડીએ આપણે સારું એવું પ્રોફિટ છે એ જનરેટ કરી શકીએ છીએ. તો જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, મહિલાઓ છે, એમના માટે આ ખૂબ ઉપયોગી નીકળે એવી ખેતી છે.
જનરલી આપણે લોકોને શું છે કે ભાઈ મછલી ઉછેર છે, ઝીંગા ઉછેર છે, એના વિશેનું જ આપણને અત્યાર સુધી છે એ નોલેજ મળે રહ્યું છે. પણ આપણને ખ્યાલ જ નથી કે મોતી ઉછેર છે, છીપનો ઉછેર છે, એવું કરીને કંઈ એક મત્સ્ય ઉદ્યોગમાં પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. તો આજે આપણે જે વાત કરીશું એ આના વિશે વાત કરીશું. સામાન્ય રીતે મોતી છે ને એ બે રીતે તમને મળે છે. જો આપણે કુદરતી વાતાવરણમાં જોઈએ તો કુદરતી મોતી બી મળે છે, અને સંવર્ધિત એટલે કે કલ્ચર મોતી કહીએ જેને આપણે, એ મળે છે. હવે બંનેમાં ખાસો એવો ડિફરન્સ છે. જે કુદરતી મોતી છે એ તો મળવું બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દરિયામાં અથવા તો મીઠા પાણીમાં જે 2000 છીપ હોય એમાંનું એકાદું છીપ છે એમાંથી જ કુદરતી રીતે મોતી મળે છે. એટલે કે આપણે એમ કહી શકાય કે અત્યંત દુર્લભ મળે છે. અને જે મોતી છે ને એ મળ્યા પછી એની જે આપણે ખરીદ કિંમત છે એ ખૂબ ઊંચી હોય છે. અને જે કુદરતી મોતી છે ને એ કલરમાં છે ને એ અમુક ટાઈપના જ કલર એમાં મળી, લિમિટેડ જેમ કહીએ ને એટલા જ કલર મળી શકે છે. જ્યારે સંવર્ધિત મોતી છે એટલે કે કૃત્રિમ મોતી, કલ્ચર્ડ મોતી છે, એ છે એ ખૂબ લાઈક ઓછું, એટલી એની પ્રાઇસ હોતી નથી, બરાબર છે. અને એમાં અલગ અલગ પ્રકારના ઘણા કલર હોય છે, એના આકાર છે, ચમક છે, એની સપાટ છે, પ્લસ આપણે જેવા આકારનું જેવા શેપનું મોતી જોતું હોય એ આપણે જાતે કલ્ચર કરી શકીએ છીએ. એટલે બંને મોતીમાં ભિન્નતા એ જ છે. અને જો જે ખરેખર મોતીના જાણકાર હશે એમાં એ લોકો પરખી બી જશે કે ભાઈ આ મોતી છે એ કૃત્રિમ મોતી છે કે સંવર્ધક મોતી છે. એમાં ઘણી બધી ટેકનિક્સ તે લોકો એની યુઝ કરતા હોય છે, જેમ કે સળગાવાથી એ મોતી છે એ અમુક હાઈ ડિગ્રી ટેમ્પરેચર સુધીમાં બી એ મોતીમાં કુદરતી જો મોતી હશે તો એમાં કંઈ જ પ્રોબ્લેમ આવતો નથી. તો એવી ઘણી ટેકનિકો છે કે જેને આપણે કુદરતી મોતી અને સંવર્ધિત મોતી છે એ આપણને ખબર પડી શકે, એની ભિન્નતા છે એ આપણને ખબર પડી શકે. તો હવે હું તમને અહીંયા વાત કરીશ કે ભાઈ ગુજરાતમાં અને સ્પેશિયલી ઇન્ડિયામાં જે મીઠા પાણીના મોતી છે એમાં કઈ કઈ પ્રજાતિઓ છે કે એનો મોતીના કલ્ચરમાં આપણે યુઝ કરવામાં આવે છે. તો જનરલી 3 જાતની પ્રજાતિ છે. લેમિનેડિડ માર્જિનાલિસ છે, લેમિનેડસ કોરિએનસ છે, અને પેરિસિયા કોરિયોગાટા છે. આ ત્રણેય પ્રકારની પ્રજાતિઓ એવી છે કે જેમાંથી આપણને સારી ગુણવત્તાવાળું મોતી મળી શકે છે, બરાબર છે. તો આપણે એક ટૂંકા ઇતિહાસ તરીકે જો મોતીને જોઈએ તો મોતી છે આપણે જેમ વાત કરીએ એમ ઘણા વર્ષોની સંસ્કૃતિથી જોડાયેલું છે. રાજા મહારાજોના ટાઈમથી જ જોડાયેલું છે. પણ શું જરૂર પડી કે ભાઈ મોતીને કલ્ચર તરીકે કે આર્ટિફિશિયલી ટેકનિક ઉપયોગ કરીને કલ્ચર કરવાની? કારણ કે મેં જેમ તમને વાત કરી કે કુદરતમાંથી મોતી મળવું ખૂબ મુશ્કેલ છે, બરાબર છે. એટલે ધીમે ધીમે શું થયું કે લોકોને ખબર પડી, એનું મહત્વ ખબર પડી. એટલે સૌ પ્રથમ 20મી સદીમાં જાપાન દેશે કલ્ચર પલ એટલે કે કલ્ચર ટેકનોલોજી એની ડેવલપ કરી હતી મોતી કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની. ત્યારબાદ આપણા દેશમાં નિયર અબાઉટ 1960-1970ના દાયકા દરમિયાન ધીમે ધીમે લોકોને અહીંયા બી ખબર પડી, એટલે એ પણ મીઠા પાણીના મોતી ઉછેરમાં વ્યવસીકરણ તરીકે આગળ વધ્યા. અને ઓફિશિયલી 1987માં 87માં ICAR સીફા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર કરીને જે એક સંસ્થા આવેલી છે તેણે મોતીમાં સંશોધન કર્યું અને મોતીને છીપમાંથી મોતી બનાવવાની એક સ્ટાન્ડર્ડ જે પદ્ધતિ હોય એ વિકસાવી. પરંતુ હજુ શું છે કે સીફા છે આના ઉપર કામ કરી રહ્યું છે, બહુ બધા ડેવલપમેન્ટ ટેકનિકી કરી રહ્યું છે. હવે આપણે ટેકનોલોજીની વાત કરીએ તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે મોતી બને કેમ, બરાબર છે. કુદરતી રીતે મોતી કેમ બને છે કે જ્યારે જે આ છીપલું છે, જે જીવ છે, મસલ કહીએ કે એને છીપ કહીએ, એ એક પેલા તો જીવ એવો છે કે જે ખોરાક છે ને એ ફિલ્ટર પદ્ધતિથી લે છે કે ભાઈ જ્યારે એ પાણી વહેતું હોય ત્યારે એના શરીરમાં અંદર પાણી જાય અને એમાં રહેલા જે પણ પોષક તત્વો છે એ લે છે. હવે ઘણી વખત થાય છે એવું કુદરતી રીતે કે જ્યારે એ પાણી એના શરીરમાં જતું હોય ત્યારે ભૂલથી કોઈ એવો પદાર્થ છે જેમ કે કંઈક રેતીનો કણ છે કે કંઈ એવું છે એના શરીરમાં દાખલ થઈ જાય છે, એ ઈચ્છતું ન હોવા છતાં પણ, બરાબર છે. તો હવે એ દાખલ થયું પછી એને જ્યારે શરીરમાં દાખલ થાય છે ને તો એને ખૂબ બળતરાની અનુભવ થાય છે, આમ ગરમ જેવું અનુભવ થાય છે. એટલે એનાથી રક્ષણ મેળવવા માટે એ શું કરે છે તો કે એ છે ને
એ એના ઉપર એક પડ બનાવે છે, એને કહેવાય નેકરનું સ્તર બનાવે છે. અને ધીમે ધીમે એ સ્તર બનાવતું જ જાય છે, બનાવતું જ જાય છે, બનાવતું જ જાય છે એના શરીરમાં, જ્યાં સુધી એ પદાર્થ દાખલ અંદર જે પાર્ટિકલ રહે છે ત્યાં સુધી. પછી એ પદાર્થ ધીમે 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 એમાં જે સ્તર બનાવતું જાય છે, એવી રીતના એ સ્તરની મદદથી એક સુંદર મજાનું મોતી તૈયાર થાય છે. અને પછી એ એના શરીરનો જ ભાગ એને સમજી લે છે, જેને આપણે મોતી તરીકે છેલ્લે આપણને બને છે. બરાબર છે. તો હવે જે આ કુદરતી રીતે મોતી બનવાની પ્રક્રિયા છે ને, એ સેમ પ્રક્રિયાને આપણે કૃત્રિમ રીતે મોતી ઉત્પન્ન કરવા માટે યુઝ કરીએ છીએ. જનરલી કૃત્રિમ રીતે જે મોતી ઉત્પન્ન કરવું હોય ત્યારે આપણે એમાં એક ન્યુક્લિયસ એટલે એક નાનો કણ જેવો પદાર્થ જે છે એ આપણે અંદર દાખલ કરીએ છીએ કે સર્જરી દ્વારા, અને પછી એમાંથી આપણે મોતી બનાવીએ છીએ. તો એ કૃત્રિમ રીતે થયું, અને પેલું છે જે એ કુદરતી રીતે મોતી બનવાની પ્રક્રિયા. હવે જ્યારે આપણે મીઠા પાણીમાં મોતીનું કલ્ચર કરીએ છીએ ત્યારે એમાં એક સ્ટેપ આવે છે કે કઈ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના પ્રોસીજર ફોલો કરવી. તો આપણે સૌપ્રથમ તો જે છીપ છે એને આપણે લાવવાના છે, પછી એમાં ઓપરેશન કરવાનું છે. તો ઓપરેશન પહેલાની, ઓપરેશન પછીની કઈ રીતના એની સંભાળ રાખવી. બરાબર છે. તળાવમાં છીપનો ઉછેર કઈ રીતના કરવો, અને છીપનું લણણી કે એટલે એનું હાર્વેસ્ટિંગ કઈ રીતના કરવું, એના વિશે થોડી ચર્ચા કરીશું સંક્ષિપ્તમાં. તો સૌપ્રથમ આપણે તો પેલા છીપનો લેવાનો છે. હવે અત્યાર સુધી આ ટાઈમમાં છે કે ભાઈ છીપ છે એના પ્રજનનની કોઈ ટેકનોલોજી આજ સુધી વિકસિત થયેલી નથી. જેમ મેં તમને વાત કરી કે જે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર છે ભુવનેશ્વર ખાતે, એ હાલ આના ઉપર ખૂબ પ્રયત્ન અને સંશોધનો કરી રહ્યું છે. એટલા માટે આપણે કુદરતી રીતે જે છીપ મળે છે, જે તળાવમાં છે, નદીમાં છે, ડેમ છે, સરોવરમાં છે, બરાબર, એમાં જે તંદુરસ્ત હેલ્ધી છીપ હોય એને આપણે લાવવાના છે. બરાબર, એને સાફ સફાઈ કરવાની છે, ધોવાના છે. એમાં કંઈ જો લીલ છે કે બીજા કોઈ એવા પદાર્થો એમાં ચોંટી ગયા હોય તો એને સરસ રીતે સાફ કરી, અને પછી એક આપણે ટાંકીમાં કે ડોલમાં કે જે આપણી પાસે સંગ્રહ કરવા માટે જે છે એમાં લેવાના છે, અને ચોખ્ખા પાણીમાં એને રાખવાના છે. જ્યારે આપણે છીપ લઈએ છીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે છીપનું જે કદ છે, એટલે કે એની લંબાઈ છે, એ 8 સેન્ટીમીટરથી વધારે જ હોવી જોઈએ. તો જ એ મેચ્યોર છીપ કહી શકાય. બરાબર છે. હવે આપણે એના ઉપર શસ્ત્રક્રિયા કરવાની છે. તો શસ્ત્રક્રિયા કરતા પહેલા એને શું છે કે ભાઈ એક ડોલમાં છે કે ભાઈ એક કન્ટેનર છે, એમાં પ્રતિ લીટર દીઠ એક છીપ રહે એવી રીતના એકદમ ભીડભાડ વાળી પરિસ્થિતિમાં એક જોડે એને રાખવાના છે. એટલા માટે એમાં જે એનું અનુકૂલન આવવું જોઈએ સર્જરી કરવા માટે, એ ઇઝીલી આવી જાય છે. હવે સામાન્ય રીતે એમાં જે શસ્ત્રક્રિયા એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન કહીએ એને, એ 3 રીતે થઈ શકે છે. એક તો મેન્ટલ કેવિટીમાં, કે એ મેન્ટલ કેવિટી છે, મેન્ટલ ટિશ્યુ છે અને ગોનાડલ વિસ્તાર છે ને, એ છીપના શરીરનો અંદરનો ભાગ છે. કેમ આપણે આંતરડા અને એ રીતનું હોય છે, એ રીતના છીપની અંદરનો આ બધો ભાગ છે. બરાબર છે. તો આના માટે આપણે શું કહેવાય, અલગ અલગ ટાઈપના સ્ટૂલ છે, જેમ કે સોય છે, કાતર છે, એવું બધા સાધનો યુઝ કરવાના છે. અને એ સિવાય એક આપણે બીડ, મેં તમને કીધું ને કે નાનો એવો ન્યુક્લિયસનો ભાગ, કે મોતીનો દાણો કહીએ કે મણકો કહીએ, એ યુઝ કરવાનો છે. અને એ સિવાય છે ગ્રાફ્ટ. ગ્રાફ્ટ એટલે કે બીજો જે છીપ હશે એમાંથી એનું જે શરીરનો ભાગ છે ને એનો યુઝ પણ કરવાનો છે. બરાબર છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું, ન્યુક્લિયસની તૈયારી કરીશું. તો એના માટે આપણે મેન્ટલ કેવિટીમાં પ્રત્યારોપણ કરીશું. એટલે હવે મેં જે તમને જો આગળની સ્લાઇડમાં બતાવ્યું ને, એમાં મોતીને ખોલવા માટે ચીપિયા જેવા ભાગનો ઉપયોગ થાય. તો પેલા મોતીનું છીપનું મોઢું આપણે ખોલવાનું છે. 1 સેન્ટીમીટર એની જેટલું લંબાઈ રહે ને એટલું આપણે એનું આરામથી છીપ ખોલવાનો છે. ત્યારબાદ એની મેન્ટલ કેવિટીની અંદરની બાજુની જગ્યા હોય ને, ત્યાં આપણે ગોળ માણેક, જે એને કઈ ન્યુક્લિયસ, એ આપણે છે 4 થી 6 વાળો અંદર મૂકવાનો છે. આજકાલના જમાનામાં હવે શું છે કે ગોળ ભાગ ન મૂકતા અલગ અલગ ટાઈપની આકૃતિઓ, જેમ કે જેવો આપણે મોતી બનાવવો, જેમ કે ગણેશજીના શેપનો મોતી બનાવવો હોય, બુધ છે, ચંદ્ર છે, કોઈ પણની પ્રતિકૃતિનો આપણે બનાવવો હોય એવો આપણે એક ન્યુક્લિયસ એમાં છે એ દાખલ કરવાનો છે. બરાબર છે. હવે સામાન્ય રીતે જો આમાં એક્સપર્ટ લોકો હોય તો એ અનસ્થેશિયા આપ્યા વગર આ પ્રક્રિયા કરતા હોય છે.
અને જેની એટલી એક્સપર્ટી ન હોય તો એ છીપને પહેલા અનસ્થેશિયા આપી દઈ, અડધું બેભાન કરી દઈ અને પછી આ પ્રક્રિયા કરતા હોય છે. બરાબર છે. પણ આ બધી પ્રક્રિયાઓ કરતી વખતે આપણે ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ, ખૂબ સંભાળીને કરવું જોઈએ, કારણ કે આ પ્રક્રિયા આપણે એક જીવ જોડે કરી રહ્યા છીએ. બરાબર છે. એક એ પદ્ધતિ થઈ. બીજી થઈ છે મેન્ટલ ટિશ્યુનું પ્રત્યારોપણ. હવે એમાં જો હું તમને આ આકૃતિમાં બતાવું તો એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એમ કહેવા માંગુ છું કે જે આપણે ઓમાં બીડ ખાલી કરતા હતા એની જગ્યાએ આમાં ટિશ્યુનો ભાગ કરવાનો છે. તો હવે એમાં શું છે કે આપણે એ ટિશ્યુ લેવા માટે આપણે દાતા છીપની જરૂર પડે છે. એ મેન્ટલ ટિશ્યુ છે એ કોઈ બીજા હેલ્ધી કન્ડિશન વાળું છીપ હશે એની પાસેથી આપણે ટિશ્યુ લેશું, પછી એને રિબિન આકારમાં એને કાપીશું અને પછી એમાંથી 2x2 mm ના આકારના ટુકડાઓ બનાવી એને ગ્રાફ્ટ કહેવાય. અને એ ગ્રાફ્ટને શું છે આપણે મોઢું ખોલેલું હશે અને જે મેન્ટલ કેવિટીની સાઈડમાં છે એને આપણે ત્યાં મૂકીશું. બરાબર છે. હવે એમાં બે પ્રકારના મોતી આપણને મળશે. એક મળશે ન્યુક્લિએટેડ મળશે અને બીજો મળશે નોન ન્યુક્લિએટેડ મળશે. બંનેની પ્રોસિજર સરખી જ છે. જો આપણે જેમ આમાં દેખાઈ રહ્યું છે ચિત્રમાં કે ભાઈ મીઠા પાણીના છીપમાંથી મળેલા નોન ન્યુક્લિએટેડ મોતી છે, તો એ કઈ રીતના મળે છે? તો પહેલા તો શસ્ત્રક્રિયા માટે તૈયાર કરેલા છીપનો સંગ્રહ કર્યો. પછી શું છે કે ભાઈ જે દાતા છીપ છે એમાંથી આપણે મેન્ટલ ટિશ્યુ લીધું. જો દેખાય છે ડી ફિગરમાં એ ટિશ્યુ લઈ અને એને પટ્ટી જેવું ટિશ્યુ હશે ને એને આપણે ડી ફિગરમાં દેખાય છે નાના નાના 2-2 ઇંચના 2-2 સેન્ટીમીટરના ટુકડાઓમાં એને કાપીશું. અને ઈ ટુકડો છે એ આપણે જો ફિગરમાં દેખાય છે એ પ્રમાણે આપણે એમાં છીપની અંદરમાં મૂકીશું. બરાબર છે. અને પછી એમાંથી આપણે જ્યારે તળાવમાં કલ્ચર માટે મૂકીશું એ છીપમાંથી અને પછી ધીમે ધીમે તેમાંથી મોતી તૈયાર થશે. હવે એની સામે બીજું છે કે મીઠા પાણીમાંથી મળેલા છીપમાંથી ન્યુક્લિએટેડ મોતી મળશે. ન્યુક્લિએટેડ મોતીમાં શું કરશું કે આપણે આ જે છે એ પ્રોસિજર સેમ જ ફોલો કરીશું, પણ એમાં આપણે શું કરીશું કે ઈ છીપમાં મેન્ટલ ઓલિગ્રાફની સાથે સાથે એક નાનકડો ન્યુક્લિયસ પણ રોપણ કરીશું. બરાબર છે. અને પછી એમાંથી મોતી બનશે. એટલે ઓલમોસ્ટ બંને પ્રોસિજર સેમ જ છે. અને ન્યુક્લિયસ વાળું હશે જેમાં આપણે ન્યુક્લિયસ નાખીશું એ મોતી મળશે ન્યુક્લિએટેડ મળશે, ને બાકીનું જે મોતી મળશે નોન ન્યુક્લિએટેડ મળશે. બરાબર છે. પછી આપણે શું કરી કે એવી રીતના એની સર્જરી થઈ ગઈ. પછી હવે આપણે એને 7 થી 10 દિવસ સુધી છીપને અલગથી રાખીશું. છીપને આપણે શું છે કે એનું બધું ઓબ્ઝર્વેશન કરીશું, પાણીનું, પછી કોઈ એને સારવારની જરૂર છે, એન્ટીબાયોટિક છે, કંઈ પણ એવું લાગશે તો એને કંઈક ટ્રીટમેન્ટ આપીશું. બરાબર છે ને. પ્લસ એના 3-4 દિવસ પછી ધીમે ધીમે એને ખોરાક આપવાનું ચાલુ કરીશું, કારણ કે એક વખત એની સર્જરી થઈ હોય એટલે ઈ જીવ છે, ઈ છીપ છે, ઈ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં આવી ગયો હોય. એટલે આપણે એના ઉપર ખાસ કાળજી અને સંભાળ લઈ અને પછી આગળ એની પ્રોસિજર કરીશું. બરાબર છે. હવે ઘણી વખત શું થઈ જશે કે તમે આ સર્જરી કરીને તો ન્યુક્લિયસ છે એ મરી જશે, સ્ટ્રેસમાં આવી જશે, અને ઘણી વખત છીપ છે એ મરી જશે. બરાબર છે. સ્ટ્રેસમાં આવી જશે અને પેલું એમાં આપણે જે અંદર ન્યુક્લિયસનો ભાગ નાખેલો હતો ને એ કાઢી પણ નાખશે. તો આવા છીપને આપણે દૂર કરીને અલગ કરીશું અને જે હેલ્ધી છે, સારી કન્ડિશનના છીપ છે એને આપણે તળાવમાં નાખીશું. તો હવે તળાવમાં નાખવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે, પણ સામાન્ય રીતે એક રાફ્ટ જેવું લાકડાનું જે છે એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે, અથવા તો એ ન હોય તો દોરડા ઉપર છે એ નાના નાના દોરડાઓ ટીંગાડી અથવા તો પીવીસી પાઇપ છે, બાંસ છે, એવું સ્ટ્રક્ચર બનાવીને એમાં છે દોરડા ઉપર એક નાયલોનની થેલી છે અથવા તો સિંદરી કહીએ કે જૂટ છે એના થેલાઓ નાખી અને એમાં છે એ આપણે છીપ મૂકવામાં આવશે. તો સામાન્ય રીતે નાયલોનના થેલાની સાઇઝ છે 1 સેમી બાય 12 સેમીની હોય છે. બરાબર છે. એમાં પ્રતિ દીઠ 2 છીપ આપણે મૂકવામાં આવે છે. તો આ જે તળાવ છે એની ઊંડાઈ સામાન્ય રીતે 1 થી 1.5 મીટરની હોય છે. પણ ઉનાળાના સમય દરમિયાન શું છે કે બહુ ગરમી હોવાથી આ તળાવની છે ઊંડાઈ વધુ સારી હોય તો સારી રીતના એમાં કલ્ચર થઈ શકે છે. પ્લસ આપણું જે તળાવ છે એ કેવું હોવું જોઈએ તો કે એમાં છે ક્લે સોઇલ બેઝ હોવું જોઈએ, ક્ષારીય તળાવ હોવું જોઈએ અને લંબચોરસ છે એનો આકાર હોવો જોઈએ. હવે સામાન્ય રીતે આમ તો જોઈએ ને તો મોતી ઉછેર માટે જે છીપનું કલ્ચર તળાવમાં કરવામાં આવે ને એ થ્રુ આઉટ યર કરવામાં આવે છે, પરંતુ જે મે અને જૂનના સમયગાળા દરમિયાન એની સર્જરી નથી કરતા, કારણ કે એક તો ખૂબ ગરમી હોય છે. બરાબર છે. તો શસ્ત્રક્રિયા દરમિયાન ચાન્સ રહી શકે કે
સર્જરી કર્યા પછી જે આપણું છીપ છે, જીવ છે, એમાં મૃત્યુદરનો વધારો થઈ જાય. બરાબર છે. એટલે આપણે બને ત્યાં સુધી આવા ઉનાળા દરમિયાન આ બધી પ્રોસિજર કરવાનું ટાળીએ છીએ. હવે આપણે જે બેગ મૂકી, મેં તમને કીધું કે પાણીમાં આવી રીતના આપણે પીવીસી પાઇપ બનાવ્યો અને એમાં થેલીઓ લટકાવીને બેગ મૂકીએ, તો હવે બેગને એટલી ટાઈટ નહીં મૂકવાની કે એમાં એટલા બધા છીપ નહીં મૂકી દેવાના કે છીપ જે છે એ પોતાનું મુખ ખોલી ન શકે. તો એ મુખ ખોલશે નહીં તો પાણી વાટે કઈ રીતના ખોરાક લેશે? બરાબર છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવું. અને પાણીના ક્વોલિટી બી ખૂબ સારી હોવી જોઈએ, શુદ્ધ ઓક્સિજન હોવો જોઈએ, શાંત હોવું જોઈએ. બરાબર છે. અને જે સામાન્ય રીતે 20,000 થી 30,000 છીપ છે એ પર હેક્ટરમાં આનું સ્ટોકિંગ કરવામાં આવે છે. બરાબર છે. તો પાણીના બેઝિક પેરામીટર્સ આપણે કહીએ કે પીએચ એનું કેટલો હોવો જોઈએ, તાપમાન છે 25 થી 30 ડિગ્રી હોવું જોઈએ, ડીઓ છે કે ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ખૂબ સારા એવા પ્રમાણમાં હોવું જોઈએ, પ્લસ કેલ્શિયમ અને બીજા અમુક પ્રકારના જે એલિમેન્ટ્સ છે એ એના માટે ખૂબ જરૂરી છે. બરાબર છે. હવે જ્યારે આ મોતી છે એ પાણીમાં અંદર હશે ત્યારે એને ખોરાક અને આહારની પણ જરૂર હશે. બરાબર છે. તો જે આપણે લીલ કહીએ ને કે પાણીમાં લીલ છે, એ લીલ જ એનો ખોરાક છે. તો લીલમાં અલગ અલગ પ્રકારની લીલ છે, ક્લોરોફાઇટા છે, લીલા શેવાળ છે, ડાયટમ્સ છે, લીલી વાદળીઓ છે. બરાબર છે. ક્લોરેલા છે, એ બધા પ્રકાર, સ્પાઇરુલિના છે, એ બધી જ એના ખૂબ પસંદ છે કે એ બધા ખોરાક ખાવા એ છીપને ખૂબ પસંદ છે. એટલે આવા પ્રકારનું એમાં વાતાવરણ મળી રહે, એ પાણીની ક્વોલિટી છે એમાં શેવાળનું પ્રમાણ બરાબર ઓપ્ટિમમ રેન્જમાં રહે, એ ખૂબ જરૂરી છે. બરાબર છે. તો હવે આ પાણીમાં લીલને કઈ રીતના લાવી? બરાબર છે. તો એના માટે પણ અમુક ખાતરો યુઝ થાય છે, કે ગાયનું છાણ છે, યુરિયા છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે. બરાબર છે. પીસેલા દાંતણનો ભૂકો છે, એ બધા છે એમાં યુઝ થાય છે ને, એનાથી લીલ છે એ સારી એવી આવે. હવે આમાં ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે લીલનું પ્રમાણ વધી બી ન જવું જોઈએ. જો લીલ વધી જશે તો જ્યારે છીપ છે એ પાણી દ્વારા લીલનું ખોરાક તરીકે ગ્રહણ કરશે તો વધારે થઈ જશે, તો એની ગીલ છે ચોક થઈ જશે, તો એ શ્વાસન નહીં કરી શકે, તો અલ્ટિમેટલી ત્યાં પણ પાછું છીપ છે એ મરી જશે. બરાબર છે. તો આ બધી વાત ધ્યાનમાં રાખવાની છે. એ સિવાય આપણે જ્યારે તળાવમાં જે થેલીઓ નાખેલી છે એની નિયમિત સાફ સફાઈ કરતી રહેવી પડશે, કારણ કે થેલીમાં કાદવ કીચડ જામી જાય તો અંદર છે પૂરતા પ્રમાણમાં પાણી છે, ઓક્સિજન એ બધું ના આવી શકે. બરાબર છે. તો એ બધી વાતનું આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. હવે 12 થી 18 મહિના થઈ જશે. હવે એ પીરિયડ છે કે કલ્ચરનો પીરિયડ આપણે કહીએ, એ ડિપેન્ડ્સ કે તમે કઈ પ્રકારની તકનિક યુઝ કરી રહ્યા છો મોતીને ઉછેર કરવા માટે કે છીપને ઉછેર કરવા માટે, એના ઉપર છે. તો બટ સામાન્ય રીતે 12 થી 18 મહિના દરમિયાન આપણું છીપ તૈયાર થઈ જાય છે. તો હવે એ છીપને આપણે કાળજીપૂર્વક પાણીની બહાર કાઢવાના છે. બરાબર છે. પછી એને ધોઈ કરી અને વ્યવસ્થિત એમાંથી આપણે મોતી કાઢવાના છે. સામાન્ય રીતે એક છીપ છે ઈ 4 થી 8 મોતી આપી શકે. એવું જરૂરી નથી કે આટલા જ આપી શકે છે. બરાબર છે. હવે જે મોતીની સાઇઝ છે એમાં નોન ન્યુક્લિયોટાઇડ મોતી હશે એ 2 થી 3 ના હશે. ગોનાડલ પદ્ધતિનું મોતી છે એ થોડુંક મોટું હશે, અને ઈ મોતી છે એ તમને 12 મહિનાની અંદરમાં જ મળી જશે. તો અગેન મેં જેમ તમને વાત કરી કે ભાઈ તમે કઈ તકનિક યુઝ કરો છો સર્જરીમાં, એ ખૂબ મહત્વનું છે. અને એના ઉપરથી તમારો જે કલ્ચર કરવાનો ટાઈમ પીરિયડ છે એ નક્કી થશે. હવે આપણે જોયું આ બધી ઉપરની વાતો, બરાબર છે. પણ આ ખેતી કરવી છે તો એની સામે અમુક પડકારો બી, ઘણા બધા ચેલેન્જીસ કહીએ ને, પડકારો એ પણ છે. જેમ કે મેં તમને પહેલા જ વાત કરી કે ભાઈ આની કોઈ પ્રજનન ટેકનિક આજ સુધી હજુ ડેવલપ થઈ નથી. એટલે આપણે જે પણ ડિપેન્ડ છીએ એ કુદરતી રીતે આપણને મળતી છીપ ઉપર જ ફૂલી ડિપેન્ડ છીએ. બરાબર છે. અને જોઈએ તો આની સંખ્યા પણ ખૂબ ઓછી છે, અને દિવસે દિવસે પાછી ઘટતી જાય છે, કારણ કે લોકો આવી રીતના આમાંથી કલ્ચર કરવા માટે, મોતી મેળવવા માટે ગમે ત્યાં મળે ત્યાંથી એ છીપ લેતા જ રહે છે. એટલે એની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ રહી છે. પ્લસ આમાં હજી કોઈ એટલું રિસર્ચ કે સંશોધન પણ કરી રહ્યું નથી. અને સંશોધન બી કરેલું છે તો એ ગામડામાં રહેલા ફાર્મર સુધી પહોંચવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે આ છે એ થોડુંક ટેકનિક છે, આમાં કારીગરી કામ છે, આમાં તમને ખૂબ એક્સપિરિયન્સ હોવો જોઈએ, ઓપરેશન કેમ કરવું એ તમને ખબર હોવી જોઈએ, પછી જ તમે આ કરી શકો છો. પણ તું જો યોગ્ય તાલીમ છે કે લોકોને
સ્પેશિયલી ખેડૂતોને, ગામડાના ખેડૂતોને જો આનું આપણે પ્રોપર નોલેજ આપીએ, તાલીમ આપીએ, કેમ કરવું છે, આનું મહત્વ શું છે, આમાંથી તમે કઈ રીતના રોજગારીની તકો ઊભી કરી શકો છો, કઈ રીતના તમે એક આખું બજાર ઊભું કરી શકો, જો એમને સમજાવીએ તો આ શક્ય છે કે ભાઈ ભવિષ્યમાં મોતી ઉછેર છે મીઠા પાણીનું એ સારું એવું ઉત્પાદન ક્ષમતા કરી શકે. હવે મેં જેમ તમને વાત કરી હાલમાં કે ભાઈ ICR સિફા કરીને ઇન્સ્ટિટ્યૂટ છે, એ આ વિશે તાલીમ અને પૂરું તબીબી જ્ઞાન આપે છે કે ભાઈ છીપ છે એને કઈ રીતના સર્જરી કરવી, કઈ રીતના ખોરાક આપવો, પાણીની ગુણવત્તા કેમ કરવી, એ બધું જ શીખવે છે. ત્યાં તમને 3 દિવસની 5 દિવસની હેન્ડ્સ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામ કે તમે જાતે કરો, જાતે શીખો, કઈ રીતના કરવાનું છે બધું જોવો, એ આખી એક ટ્રેનિંગ આપે છે એ લોકો, બરાબર છે. હવે આ બિઝનેસ શું કામે કરવો જોઈએ? મોતી ઉછેર શા માટે કરવું જોઈએ? કારણ કે એક તો આમાં ખૂબ ઓછો સમયગાળો લાગે છે અને ખૂબ ઓછી જગ્યામાં, ખૂબ ઓછા પાણીમાં અને ખૂબ ઓછા ખર્ચામાં આપણે મીઠા પાણીમાંથી મોતી ઉછેર કરી શકીએ છીએ, બરાબર છે. તો હવે મેં અહીંયા એક નાનું એવું આર્થિક વિશ્લેષણ આપેલું છે કે ભાઈ કોઈ ફાર્મર ખેડૂતને મોતી મીઠા પાણીના મોતીનું ઉછેર કરવું હોય તો એ કઈ રીતના કરી શકે ને એના માટે એને શું ખર્ચો થાય અને કેટલો એને પ્રોફિટ થાય. તો સામાન્ય રીતે 1 એકડમાં 25,000 મસલ, જે મેં તમને છીપ કીધા ને એની ગણતરીના આધારે ગણતરી થયેલી છે, અને જે આપણે મસલ ખરીદી છીએ કે નદી તળાવ કે કોઈ પાસેથી લઈએ છીએ તો 5 રૂપિયા કે 10 રૂપિયા લેખે લઈએ છીએ, બરાબર છે. હવે આપણે એક ધારણા કરીએ છીએ કે ભાઈ 25,000 મોતી લીધા, એમાંથી અડધા જ છે મોતી એ શું છે કે જીવંત રહ્યા, બાકી બધા મળી ગયા અથવા ન મર્યા તો અડધામાંથી જ શું કહેવાય કે મોતી નીકળ્યા, બરાબર છે. તો એ લેખે ગણતરી કરીએ તો ભાઈ 25,000 મોતી લેખે આપણે મસલ લીધા તો 5 રૂપિયા લેખે તો 1,25,000 ના આપણા મસલની ખરીદી થઈ, પ્લસ એ સિવાય જે ખર્ચો થયો એમાં કે જેમ કે આપણે એનું ઓપરેશન કર્યું, ગ્રાફ્ટિંગ કર્યું, મજૂરી થઈ, એને જે પણ ખવડાવ્યું પીવડાવ્યું, દવા આપી, એન્ટીબાયોટિક્સ આવ્યા, બરાબર છે, હાર્વેસ્ટિંગ, હેન્ડલિંગ, જે પણ ખર્ચ થયો એટલે કે જે રિકરિંગ કોસ્ટ થયો એ 1,87,500 જેવો થયો, બરાબર છે. અને હવે આપણે રિકરિંગ, નોન રિકરિંગ કોસ્ટ કે જે ફિક્સ છે, એ જ્યારે આપણે શરૂઆતનું એક વખતનું ખર્ચ થશે, જ્યારે આપણે પહેલી વખત કલ્ચર કરીશું કે છીપ લાવીશું, એમાંથી મોતી બનાવીશું, જેમ કે ટાંકાઓ બનાવવા, ટાંકા છે અથવા તો તળાવો બનાવવા, પછી તમે એની સર્જરી માટે જે પણ આખી સર્જરી કીટ આવે છે, કાતર છે, સુઈ છે, જે બધા ઓપરેશન વખતે યુઝ થતા ઓજારો છે એ લાવવા, ટ્રેનિંગ કરીશું યા તો કન્સલ્ટન્સી કરીશું, કોઈ પાસેથી સલાહ લેશું, એ કરીને એવો ખર્ચ છે એ 93,000 જેવો થાય છે, બરાબર. તો હવે એના ઉપરથી આપણે આખી જો એક કેલ્ક્યુલેશન કરીએ તો એક વખત મોતી જ્યારે બની ગયું પછી ત્યારે આપણે એને વેચવા જઈએ તો એ મોતીની કિંમત છે એ મેં અહીંયા ખૂબ ઓછી લીધી છે, 35 રૂપિયા. સામાન્ય રીતે એ મોતીની કિંમત છે, મોતી કેવા આકારનું છે, કેવા કલરનું છે, કઈ સાઈઝનું છે, એના ઉપર ડિપેન્ડ છે. તો તમે બજારમાં જો એના ભાવ જાણવા જાઓ અલગ અલગ મોતીના અલગ અલગ ગ્રેડ વાઇઝ, તો એ 100 રૂપિયાથી લઈને 500 રૂપિયાથી લઈને 2 લાખ સુધીના હોય છે, બરાબર છે. તો આપણે જોઈએ ને તો આવી રીતના 25,000 છીપમાંથી આપણને સરેરાશ જો 50% મોતી મળે અને 35 રૂપિયા લેખે મોતી વેચીએ તો આપણે સરેરાશ આખો નફો છે 50% થાય છે. કે ભાઈ આપણે 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું, એમાંથી 2 લાખ જેવો આપણને નફો થાય છે. આ તો પહેલી સાયકલનો જ નફો છે. હવે જ્યારે બીજી સાયકલમાં લેવા જશો ત્યારે આપણે નોન રિકરિંગ છે એટલે અચલ ખર્ચ છે તો આપણે હવે નહીં કરવો પડે, કારણ કે ઓલરેડી આપણી પાસે ટાંકા અને આ બધી વસ્તુઓ હશે, બરાબર છે. તો આમાં સબસિડી પણ મળે છે, NFDB, PMSSY એની અંડરમાં સબસિડી મળીને પણ જો કોઈ ફાર્મરને આ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ કરી શકે છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે ભાઈ મીઠા પાણીમાં મોતી ઉછેર ભારત અને મત્સ્ય ઉદ્યોગ માટે નવા સાહસિકો માટે એક સુવર્ણ તક ઊભી કરી શકે છે, જો આમાં આપણને પ્રોપર ટેકનોલોજી છે કે પ્રોપર ઇન્ફોર્મેશન, માહિતી મળી રહે કે કઈ રીતના કરવો, કઈ ટેકનિક કરવું, કેમ બનાવવું, ક્યાં વેચવું, માર્કેટિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનું છે કે ભાઈ આટલી મહેનતથી ખેડૂતે મોતી ઉછેર્યું પણ એને મોતીનો ભાવ જ ન મળે તો કઈ રીતના ને કોને વેચવું, બરાબર છે. તો આમ મોતી ઉછેર છે સ્થાનિક
લોકો માટે, સ્પેશિયલી ગામડાના ખેડૂતો માટે અને મહિલાઓ માટે સારી એવી તક ઊભી કરી શકે છે જો આમાં યોગ્ય સંશોધન, તાલીમ અને સહકાર મળી રહે તો હું અહીંયા મારું આજના દિવસનું પ્રશિક્ષણ કાર્યક્રમનું જે મીઠા પાણીમાં મોતી ઉછેર અને ઉત્પાદનના તકનીકો વિશેની જે માહિતી હતી ત્યાં અહીં મારું વક્તવ્ય પૂરું કરું છું. નમસ્કાર. ધન્યવાદ ડોક્ટર ઉપાસના. તો મત્સ્યપાલક મિત્રો, ડોક્ટર ઉપાસના વ્યાસે મીઠા પાણીમાં મોતીનો ઉછેર કઈ કઈ પદ્ધતિથી કરી શકાય અને આ ઉછેરમાં વ્યવસાયની કેવી તકો છે, એમાં ખર્ચ કેટલો થઈ શકે, કેટલો નફો મળી શકે, તેમજ મોતી ઉછેર વ્યવસાયમાં કેવા કેવા પડકારો છે એ રહેલા છે એ વિશે ખૂબ જ સરસ, ખૂબ રસપ્રદ અને આપણને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રેની કચેરી વતી આપણે ડૉક્ટર ઉપાસના વ્યાસનોથી ખૂબ ખૂબ આભાર માનું છું. તો મત્સ્યપાલક મિત્રો, આજના વિષયમાં જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રેની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે આપના પ્રશ્નો છે એ ટપાલથી, મેલથી કે ટેલિફોનથી આપ મોકલી શકો છો. આપના પ્રશ્નોના જવાબો અમે તમારા સુધી મોકલી આપીશું. તો આજના વિષયમાં આપણે બસ ચર્ચા અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. આભાર ડૉક્ટર ઉપાસના. થેન્ક યુ.